નામ ચિરાગભાઈ પ્રવીણભાઈ વસાવા. હું ગોવિંદપુરાનો રહેવાસી છું. અમારા ગામમાં વર્ષોથી સ્મશાન નથી. સ્કૂલ જર્જરિત હાલતમાં છે. 2 વર્ષથી 20 વર્ષ પહેલાં ગામમાં રોડ બન્યો, અત્યાર સુધી કોઈ ત્યાર પછી સુવિધા નથી. વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે. પીવાનું પાણી નથી આવતું. હાલમાં આંગણવાડી ગામનું હજુ કામ ચાલુ જ નહીં થયું. અડધું કામ ચાલુ છે અને પછી બંધ થઈ ગયું છે. પછી આગળનું કંઈ કાર્ય અત્યારે આઝાદીના વર્ષો પછી પણ હાલમાં અત્યારે સુધી સ્મશાન નથી બન્યું અમારા ગામનું. ગોવિંદપુરા ગામ છે, એટલે ગોવિંદપુરા ગામમાં છે ને પ્રશાસન દ્વારા પરાના ગામને અવગણવા કરવામાં આવે છે. એ જરોદ પંચાયતનું ગોવિંદપુરા ગામ છે. હવે આ વર્ષોથી ગામના લોકો રસ્તા માટે, આંગણવાડી માટે, સ્કૂલ માટે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે. સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એક જ વર્ગ ઊભો છે. તે હોય ઉપર છે ને બધું તૂટી ગયેલું છે. એ ક્યારે ધસી પડે, છોકરાઓને બાળકોને નુકસાન થાય, એના માટે તાત્કાલિક ધોરણે એ ગોવિંદપુરાની સ્કૂલ બનાવવામાં આવે. તે ઉપરાંત આંગણવાડી પણ વર્ષોથી કોઈક આંગણવાડી બહેનના ઘેરે બાળકોને બેસાડવામાં આવે છે. એ તાત્કાલિક ધોરણે બનવી જોઈએ. એટલે ગામડાની વાતમાં આ લોકો પ્રશાસન અને વહીવટી તંત્ર બંને અવગણતા કરતું આવ્યું છે. એટલે વાઘોડાની પબ્લિક છે અહીંયા આગળ 3.5 કરોડના રોડ પર ફરે અને ગામડાના લોકોને રસ્તા પર, રોડ વગરના રસ્તા પર કીચડમાં ફરવાનું, આ કઈની તાનાશાહી છે. એટલે મારે આ સિસ્ટમને કેવું છે, આ વહીવટી તંત્રને કેવું છે કે આજે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા છે. આવનારા સમયમાં ગાંધીનગર કલેક્ટર સુધી જઈશું. પણ આ ગામડાની અવગણના કરવાનું આ પ્રશાસન બંધ કરે કે જે છેલ્લા વર્ષોથી સ્મશાનની સુવિધા પણ એ ગામમાં નથી. આજે આઝાદીના આટલા વર્ષો થયા અને સ્મશાન પણ ત્યાં અવેલેબલ નથી. એટલે આ પ્રશાસનની કામગીરી એવી છે કે જ્યાં સુધી કોઈ મીડિયા ના બનાવે, મીડિયામાં આવે ને ત્યાં સુધી આ પ્રશાસનની ઊંઘ ઉડતી નથી એમ. એટલે હજી તો વાઘોડા વિધાનસભામાં ગોવિંદપુરા સિવાય એવા કેટલાય ગામડો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાના નામે આ તંત્ર બધી પ્રાથમિક સુવિધા અપાવવામાં નિષ્ફળ ગયું છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.